આપણે સનાતન ધર્મની અંદર ગૌ માતા તથા દીકરી આપણે એક સરખામણી છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. તો આપણા સૌ સનાતનીઓને મારે એક વસ્તુ જણાવવાની કે આપણે કોઈ પણ સમાજની દીકરી હોય 18 વર્ષની, આપણે 18 વર્ષ એક સમાન છે. તો આપણે સૌએ દીકરીઓ માટે જે કે પ્રકારનું આપણે ગૌદાન તથા દીકરીનું દાન જે બી છે, દીકરીનું દાન પ્રથમ દાન આપણે ગૌદાન હોય છે, સુવર્ણ દાન, પછી કાં તો તમે ગાડી આપો, કન્યાદાનમાં બહુ બધી વસ્તુ આપો છો, પરંતુ જ્યારે દીકરીને ગાયમાં આપણે પ્રથમ દાન દીકરીને ગૌ માતાનું દાન હોય છે. તો આપણે દીકરીને ગાય માતા વિશે જે આપણા સનાતન ધર્મની અંદર જે ઉલ્લેખ છે એ ઉલ્લેખની અંદર આપણે દીકરીને સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. તો આપણે જ્યારે દીકરીની સેવા કરીએ છીએ અને ગૌ માતાની સેવા કરીએ છીએ તેનાથી મોટી કોઈ સેવા નથી. તો આપ સૌને એક જ સંદેશ દેવાનો આજના આવા સુપ્રસંગે કે આપણે સમૂહના બી કાર્યક્રમો કરીએ છીએ અને બેન દીકરીઓ માટે અવારનવાર કાર્યક્રમો ચાલે છે અહીંયા ત્યારે ચોઈસ દ્વારા. તો અવારનવાર બી આપણે આવા સારા કાર્યક્રમો કરીશું અને આજે જે સમૂહલગ્નની અંદર પામેલા 14 મંગળસૂત્ર આપણે ચાંદીના જે દાન બી રાખીએ છીએ, આવનાર સમયની અંદર આપણે મહીસાગરની અંદર સરસ એવું 18 વર્ષનું સમૂહલગ્ન કરીશું તેવું આપણે સપનું સાકાર કરીશું. આજે જે સમૂહ લગ્નનું આયોજન કરેલું છે એ ક્યાં રાખેલું છે? આપણે હાલોલ પાનેલાવ ખાતે જે સમૂહલગ્નનું આયોજન રાખેલ છે આજે આપણે દર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. તો ત્યાં આગળ આપણે સરસ મજાના 14 જોડા જે 18 વર્ષ ભેગા અને સનાતન ધર્મની એકતા માટે 14 જોડાનું ત્યાં આગળ લગ્ન જે રાખેલ છે સમૂહ લગ્ન દીકરીઓ માટે. તો સરસ એ ઉમદા કાર્ય કરવા જઈ રહ્યા છે કૃણાલભાઈ, જે પ્રમુખ છે દર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના. તો એમને સરસને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.